તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને મજામાં જ રહેજો। આજે આપણે આવી ગયા છીએ ભવાની માના મંદિરે દર્શન કરવા અને આપણે એક નાનકડો એવો બ્લોગ બનાવીને તમને બતાવવાનો છે મિત્રો। તો ચાલો આપણે અંદર મંદિરમાં દર્શન કરવા જઈએ। જો તમે લોકો ભવાની મંદિર આવો તો અહીંયા દર્શન કરવા આવજો। તો ચાલો આપણે અંદર જઈએ। જય ભોળાનાથ બાપા। બધા કમેન્ટમાં જય ભોળાનાથ લખજો હો મિત્રો પાછા। હાલો હવે આપણે અહીંથી અંદર દર્શન કરવા જઈએ। આ છે આપણે ભોળાનાથ બાપાની સમાધિ। તો શિવલિંગને એવું આ છે, બાપુ એમની સેવા કરે છે। અને આ છે આપણે અહીંયા જે પણ કાંઈ પૈસા લખાવા હોય તે અહીંયા લખાવવાના સ્ટેબલ ઉપર આ ટ્રસ્ટમાં। આ બાપુ બધા બેઠા છે અને ચાલો આપણે અહીંથી અંદર જઈએ મિત્રો। તમને માતાજીના દર્શન કરાવો। આ બધી બાજુ આપણે જે અમુક માતાજી વિશે બધું લખ્યું છે। આ જો બધે આ રીતનું અંદર મંદિરનું ડેકોરેશન જો આ બધું મંદિરમાં આપણે ભવાની માના અંદર છે મંદિરમાં ડેકોરેશન કરેલું છે મિત્રો। તો ચેનલમાં નવો હોય તો ચેનલને પાછા સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કમેન્ટમાં જય ભવાની માં લખજો મિત્રો। અમારા બ્લોગ તમને ગમે તો પાછા કમેન્ટમાં લખજો। કોણ કોણ ભવાની મંદિર આવી ગયા છે દર્શન કરવા ત્યાં કમેન્ટ કરજો। આજે છે ગુરુ પૂનમ અને આપણે આવ્યા માતાજીના દર્શન કરવા મિત્રો। જો અત્યારે માણસો થોડાક મીડિયમ છે, અત્યારે ગળદી ઓછી છે। બપોર પછી 5 વાગે પછી પબ્લિક બહુ અહીંયા થાય છે। હા, માતાજીનો ઇતિહાસ બહુ આખો અલગ છે ભાઈ। માતાજીનો ઇતિહાસ છે। આ દિવસમાં 3 રૂપ બદલે છે ત્યારે ભવાનીમાં હાલમાં। તો તમે લોકો ક્યારેક અહીંયા આવો દર્શન કરવા તો જરૂર આવજો। જે માતાજીમાં બહુ પ્રખ્યાત છે અમારા ભવાનીમાં। મહુવામાં આવો એટલે ભવાની મંદિર તમારે દર્શન કરવા આવો એટલે તમને અલગ જ નજારો જોવા મળે એ દરિયા કાંઠે ભલામણ। અને હાલમાં અત્યારે માતાજી 3 સ્વરૂપ બદલે છે હોય અહીંયા। સવારમાં આવો એટલે નાનું બાળપણનું રૂપ હોય અને બપોર પછી આવો એટલે આપણે થોડુંક 20-25 વર્ષની દીકરી હોય એવું રૂપ થઈ જાય। અને સાંજે તમે સંધ્યા ટાણે આવો એટલે માતાજી જે ડોશીમાનું રૂપમાં આ રીતના 3 રૂપ બદલે છે અહીંયા। આનો ઇતિહાસ બહુ અઘરો છે। જે કૃષ્ણ ભગવાન જે રૂક્ષ્મણી માતાજીનું હરણ કરીને ભાગ્યા હતા ને એ આ જે ભવાનીમાં છે ભાઈ। જે આપણે રૂક્ષ્મણી માતાજી તરીકે ઓળખીએ છીએ ને એ જ ભવાનીમાનું બીજું નામ છે શિવલિંગ ભોળાનાથની આપણે। અને અહીંયા મહુવામાં તમે ભવાની માના મંદિરે આવો એટલે આ બધું આપણે ફરવાલાયક સ્થળ પણ છે। અને નીચે હમણાં આપણે દરિયામાં પણ જવાનું છે। તો નવા હોય તો છેલ્લે બધી બન્યા રહેજો બ્લોગમાં અને બધા મિત્રો કમેન્ટ કરજો ને આખો વિડીયો જોજો। તમને આખું ભવાની માતાજીનું આખું ઓલું બધું જોવા। માતાજીનો સિંહ, માતાજીનું વાહન આપણે ભવાની માનું। આપણે બહારનો નજારો મંદિરની સામે આ એક બીજા સિંહ બેહાડ્યા જે માતાજીની વાહન છે જવો। માતાજીનું આપણે બહારનું લોકેશન જોવો તમે। કમેન્ટમાં બધા પાછા જય માતાજી લખતા રહેજો મિત્રો। હા ભાઈ, આપણે અહીંયા હાર વેચે છે ફૂલના અને માતાજીને ચડાવવા માટે। જય ભવાની માં।
કમેન્ટ કરતા રહેજો મિત્રો, ને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. પછી આપણે નીચે હમણાં જવાનું છે દરિયામાં. પાણી કેટલું આવ્યું તે આપણે જોવા જવાનું છે દરિયામાં, અને કેટલા માણસો છે તે પણ જોવા જવાનું છે મિત્રો. તો ચેનલમાં બન્યા રહેજો, અને અમારા આવા નવા નવા બ્લોગ ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તમે, અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. જો આ નજારો આખો અલગ જ પ્રકારનો છે હો મિત્રો. મંદિરની ઉપરથી આપણે નીચે દરિયામાં અલગ જ વ્યૂ આવે જો. મિત્રો ચેનલમાં બન્યા રહેજો, અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. હમણાં આપણે નીચે જવાનું છે દરિયામાં. હમણાં પાણી આપણે આવી જવાનું છે મિત્રો. અત્યારે અડધે તો પોગી ગયું છે, પણ અત્યારે હાવ આગળ આ બધું આવી જાય છે મિત્રો. આ પાણીનું બરફ છે આપણે પીવાનું. અને આ તમે મંદિરની બહાર ફરતો નજારો તમને દેખાડો. બધું બહાર બેસવાની બહુ સરસ જગ્યા છે. ના શ્રીફળ વધારે છે અહીંયા. પાણીના બરફની બાજુમાં આપણે શ્રીફળ વધારવાનો પથ્થર મૂકેલો છે, ત્યાં શ્રીફળ વધારી અને આપણે મંદિરમાં પ્રસાદી મૂકવાની. અત્યારે ઘણા લોકો આવી ગયા છે મંદિરે દર્શન કરવા મિત્રો. તો તમે પણ માતાજીના દર્શન કરવા આવો. મહુવામાં આવો એટલે ભવાની માતાજીનું મંદિર તો તમારે જોવા આવજો, અને દર્શન કરવા આવજો. પાણીનું બરફ છે અહીંયા, ઠંડુ પાણી પીવાનું આપણે. ને હમણાં આપણે દરિયામાં નીચે જવાનું છે મિત્રો. આ બાપુ છે આપણે ત્યાં મંદિરના પૂજારી છે આ બાપુ. અને અહીંથી આપણે બહાર નીકળી અને અહીંથી આપણે જવાનું છે. આ પણ મંદિર છે મહાદેવનું. અને તમે લોકો આવો તો અહીંયા આપણે અન્નક્ષેત્ર પણ ભવાનીમાં મંદિરે છે. જે કોઈને પ્રસાદી લેવી હોય મિત્રો તો પ્રસાદી લેવા પણ જવાનું છે આપણે. અહીંયાથી આપણે અન્નક્ષેત્ર છે ત્યાં જવાનું, અને ત્યાંથી એક રસ્તો નીચે દરિયામાં ઉતરવાનો છે મિત્રો. તો આપણે અહીંયાથી તમને દરિયાનું લોકેશન પણ બતાવવાનું છે. આ મહાદેવની લિંગ અહીંયા દર્શન કરી અને આપણે આ અન્નક્ષેત્ર છે આપણું, જે તમારે પ્રસાદી લેવાની છે. અત્યારે હમણાં શરૂ થઈ જાય 11 વાગે. આજે થોડુંક પબ્લિક ઓછું છે એટલે નકર વહેલા શરૂ થઈ જાય. હવે આપણે અહીંથી નીચે ઉતરીએ છીએ દરિયામાં, અને આપણે દરિયામાં પાણી જોવાનું છે મિત્રો, અને ફૂલ મસ્તી કરવાની છે. તો તમે ચેનલમાં છેલ્લે સુધી બને રહેજો, અને વિડીયો આખો જોજો. તો આપણે અહીંયાથી નીચે ઉતરીએ, અને આ લોકો પણ મહેમાન શ્રદ્ધાળુઓ બધા નીચે ઉતરે છે દરિયામાં. ઉપર માતાજીના દર્શન કરીને હવે નીચે આપણે ઉતરવાનું છે. તો મિત્રો ચેનલમાં બન્યા રહેજો, અને જય માતાજી બધા કમેન્ટ કરતા રહેજો. એટલે આપણે આવા નવા નવા બ્લોગ બનાવવાના છે. હવે આપણે દરિયામાં ફૂલ મોજ દરિયામાં જવાનું છે મિત્રો. આખો લોકેશન આખો અલગ જ છે મિત્રો. હવે આપણે દરિયામાં પહોંચી ગયા છીએ. તો અહીંયા નાના બાળકોને આપણે રમવાનો જો આ રીતનું છે. આજે માણસો ઓછું છે એટલે પબ્લિક ઓછું છે એટલે તમને બહુ નહીં બતાય, પણ બપોર પછી તમે લગભગ 5 વાગે માણસો વધારે અહીંયા આવે છે ફરવા. જે મહુવાના લોકો બહુ બધા આવે છે ફેમિલી સાથે મિત્રો. આપણે નાળિયેર પીવાનું અને આવી બધી દુકાનો નાસ્તો કરવો હોય તો તમારા બધા માટેની આ રીતની લારી છે આપણે દરિયામાં. પાણીપુરી, ભેળ ને આ રીતની જો ડોડા ને શ્રીફળ ને નાળિયેર પીવાના ત્રોફા.
તો મિત્રો આ ગાડીમાં તમારે બેઠવું હોય તો 200 રૂપિયા લે છે, અને 3 જણાને તમને બેસવા દે, અને નાની ગાડીમાં બેસવું હોય તો 100 રૂપિયા લે છે. તો આ લોકો બેસી ગયા છે અને આપણા મિત્રો જ છે બધા. તો ફૂલ મોજ છે ભાઈની. જે અહીંયા શ્રદ્ધાળુઓ આવે એ બધા મોજ કરે છે અને માતાજીના દર્શન કરે છે. એકવાર તમે આવો એટલે તમને માતાજીના દર્શન કરવા આવવાનું મન થાય મિત્રો. અહીંયા બધો નાસ્તો તમને મળી રહેશે. તો તમે લોકો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. નીચેથી તમે મંદિરનો આખો લુક જોવો, તમને આખો અલગ જ પ્રકારનો લાગે. જોવો તમે. અને હમણાં પાણી આપણે હાવ પાસે આવી જવાનું છે મિત્રો. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. તમને દરિયાનું લોકેશન બતાવું મિત્રો. તો અને અત્યારે બધા લોકો ક્રિકેટ રમવા આવી ગયા છે મહુવાથી, ને કચ્છપરના અને ભવાની ગામના બધા લોકો આવે છે મેચ રમવા મિત્રો. પાણી આપણે આવવા મળ્યું છે મિત્રો દરિયાનું. તમને મજા આવશે માતાજીના દર્શન કરવા. મહુવા આવો એટલે ભવાની મંદિર આવવાનું. ને બ્લોગમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હા ભાઈ, આ રીતનું તમારા બાળકોને રમવાનું પણ છે. જો વાહ વાહ, જો બાળકોને મજા આવે અહીંયા. ને ફક્ત 10 રૂપિયા ટિકિટ લે છે અને 15 મિનિટ તમારા બાળકોને આની અંદર આપણે રમવાનું. તો તમે લોકો આવો અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો. તમારો બ્લોગ ગમે તો પાછો કમેન્ટ કરજો, એટલે આવા નવા બ્લોગ અમે બનાવતા રહીએ. અને તમને માતાજીના દર્શન બધાને જે જગ્યાએ અમે લોકો જવાના છીએ ત્યાં બધા માતાજીના દર્શન કરાવીશું. આપણે ગમે તે જગ્યાએ ફરવા જવાના એટલે આપણે બ્લોગ બનાવીએ છીએ, અને અમારા બ્લોગ તમે જોતા રહેજો. અને આજે આપણે આગળ હજી પાણી હમણાં આવવાનું છે વધારે. તો મિત્રો તમને હું પાણી બતાવી તો વિડીયોમાં બન્યા રહેજો. એટલે આપણે દરિયાનું જોવો તમે બધું. પબ્લિક અત્યારે ધીમે ધીમે આવવા મળી છે મિત્રો. 5 વાગશે એટલે આખો દરિયો આપણે ભરાઈ જવાનો છે, એટલું પબ્લિક આવી જાય મિત્રો. પાછળ પવન ચક્કીનો તમને થાંભલો દેખાય જુઓ મિત્રો. આ ગાડીના 100 રૂપિયા લે છે. તમને એક આંટો મારવા દે. તમને આવડતી હોય તો ઠીક છે, નકર તમારી ભાઈની બાજુમાં બેસી જવાનું, એટલે એ ભાઈ કારણ તમને શીખવાડશે. તો આ ગાડીના 100 રૂપિયા લે છે અને મોટી ગાડીના આના 200 રૂપિયા. અને તમને 3 જણાને આંટો ખવડાવે છે મોટો. તો તમે લોકો ફૂલ મોજ કરો અને એન્જોય કરો દરિયામાં, અને માતાજીના દર્શન કરો. અને પછી આપણે અન્નક્ષેત્ર છે ત્યાં જમવા જવાનું. દરિયાનો લુક આખો અલગ જ છે મિત્રો. અહીંનો નજારો જ આખો અલગ છે. તમને અહીંયાથી લાઇટ હાઉસ એવું સામું દેખાય છે મિત્રો. ત્યાં પણ જગ્યા બહુ સરસ ફરવાની છે. તમે લોકો ક્યારેક મહુવામાં આવો અને ભવાની મંદિર માતાજીના દર્શન કરવા આવો તો લાઇટ હાઉસ પણ જોવા જજો. જે બહુ જોવાની અને ફરવાની બહુ સરસ જગ્યા છે મિત્રો. તો બાળકો એ મસ્તી કરે છે, જો ઢીંગલીઓ રમે છે. આ લોકો ક્રિકેટ ને એવું બધું રમે છે મિત્રો. અહીંયા દરિયામાં ક્રિકેટ રમવાની બહુ મજા આવે. તમે આ લોકોએ સામે ટીમ રાખેલી છે. ચેનલમાં બને રહેજો અને આખો બ્લોગ જોજો મિત્રો, અને કમેન્ટ કરતા હતા. કમેન્ટમાં જય ભવાનીમાં લખજો.
અને ક્યાંય ક્યાંયથી અમારો વિડીયો જોવો છો તે પણ કમેન્ટ કરજો, તમારા ગામનું નામ લખજો મિત્રો. એટલે આપણે આવા નવા નવા બ્લોગ બનાવતો રહીએ. જુઓ પાછળ તમને પવન સખી દેખાય છે, દરિયાની અંદર છે હો મિત્રો. તો અહીંયા અમારા મોવામાં પવન સખી અત્યારે બહુ ઘણી નાખી દીધી છે. જુઓ દરિયામાં પવન સખી દેખાય તમને મારી પાછળ મિત્રો, ઝાંખી ઝાંખી દેખાય છે આપણને જે લાઇટ હાઉસ પાસે. ને અહીંયાથી સીધું ખત પર આપણે દરિયામાં જવું હોય તો ખત પર પણ તમે જઈ શકો છો. ને આ પવન સખી જુઓ તમને બતાવું મિત્રો. જુઓ અત્યારે ચાલુ છે પાવર જનરેટ કરવાનું. બ્લોગમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો. ને બ્લોગ છેલ્લે સુધી જોજો એટલે અમને ખબર પડે કે અમારા વિડીયો કોણ લોકો જોવે છે. અને પાછા કમેન્ટ કરતા જજો, તમારું ગામનું નામ લખજો. તો ચાલો આપણે હવે માતાજીના દર્શન કરી લીધા. હવે આપણે ઘરે જવા માટે નીકળી જઈએ છીએ. અહીંયાથી આપણે ગેટમાંથી હમણાં આપણી ગાડી આગળ પડી છે તો આપણે લઈ અને આપણે નીકળી જવાનું છે મિત્રો. આપણે 2-3 કલાક અહીંયા રહ્યા અને માતાજીના દર્શન કર્યા, દરિયામાં ફરવા ગયા અને પ્રસાદી લીધી અને હવે આપણે નીકળી જવાનું છે. અહીંયાથી મોવા જવાનું છે મિત્રો. તો આપણે નીકળી જઈએ. અને બ્લોગમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો. હવે આપણે આપણી આગળ ગાડી સાઈડમાં પડી છે તો આપણે લઈ અને નીકળી જવાનું છે મિત્રો. ને કમેન્ટમાં જય ભવાનીમાં લખજો.